નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો મિસ ધમા. હાલ માયરાના માતાને સમાધાન કરવા માટે 50 લાખની ઓફર આપવામાં આવી છે કે તેઓએ જે પોલીસ સ્ટેશનમાં કમ્પ્લેન આપી છે એ કમ્પ્લેન પણ પાછી લઈ લે અને આ કેસને અહીંયા જ રફાદફા કરી દે, જેનું હાલ રેકોર્ડિંગ સામે આવ્યું છે તે તમે સાંભળી શકો છો. હમણાં વાત મળી કે સવારે તમારા ઘરે કોઈક આવ્યા હતા, કંઈક જયંતિ વાઘ અને બીજા કોઈ ભાઈ આવેલા સવારે તમારા ઘરે. મને બીજા ભાઈનું નામ તો નહીં આવડતું સાહેબ, હા પણ હા મારા ઘરે જયંતિ વાઘ આવ્યા. બરાબર છે. હવે એ તમારા ઘરે એટલે શાના માટે આવેલા? એમને મારા ઘરે છે ને હમ મને એમ કહ્યું હતું કે કાકી હા કાકી કીધું, ઘડીક માસી કીધું હા હા કે તમે મને ઓળખો છો? મેં તો બરાબર હા ઓળખું છું. એ જયંતિ વાઘ અહીંના જમાઈ છે અમારા મરાવાડીના, બરાબર છે. એટલે અમે એમને ઓળખીએ, અમારા નાન પીઠાની ચાલીના જમાઈ છે, હમ એટલે અમે એમને ઓળખી કે હા બોલો. બરાબર. મારી છોકરી આ માયરા હા 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 એમની ત્યાં સિંગિંગ શીખવા જતી હતી. બરાબર. જયંતિભાઈ વાઘને ત્યાં. હા, બરાબર. એટલે હા એમને આયા હતા અને એમને અમને એવું કહેતા હતા, હું તમારો દીકરો જ છું કે બરાબર છે. હું તમારો છોકરો છું કે હા હા તો તમે જતું રહ્યું એ પાછું નહીં આવવાનું કે બરાબર છે. એની વાયણ આપણે હમ 5 આંગણાનું 10 આંગણાનું જે ફોન થાય એ કરો બરાબર છે. કે તમારી 3 છોકરી, હા તમારો દીકરો, હા તમે 2 માણા, હા એનો વિચાર કરો. બરાબર છે. અત્યારે બધા બહુ માણસો આવશે, હા 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 તમને આમ કહેશે તેમ કહેશે બધું કહેશે, હમ પણ તમે વાયનો સમય જોવો, બરાબર છે. આગળનું ના જોવો, પાછળનું જોવો. હમ પાછળ તમારું જોવાનું. અત્યારે હમ તમારા બધા આવશે, મીડિયા વાળા આવશે, હું આવીશ, બરાબર છે. પોલીસ વાળા આવશે, વકીલ, બધું તમને બધું ફ્રીમાં મળશે. બરાબર છે. પણ પાછળથી તમને બધા જતા રહેશે ને ત્યારે તમારી જોડે કઈ નહીં રહે. બરાબર છે. એની કરતા એકબીજા જોડે બેહીને ન્યાય લાવી દો. બરાબર. એટલે તમે એમની શું સાથે એટલે કહો? એવું કેવા માંગતા હશે, હા એટલે કદાચ તમને એવું કહેતા કે આપણે બેસીને સમાધાન કરી લઈએ એમ. હા, કે હા હા આપણે જયેશના પક્ષના માણસોને બોલાવી બરાબર છે. અને એક મીટિંગ કરો હા હા અને કોઈક એનો નિકાલ લાવો. તો એમને એમ કહેજો, હમ એમના બોલ ઉપરથી, એમના હાવભાવ ઉપરથી મને એમ લાગ્યું બરાબર. હા. કે એમને જયેશ બાજુનું જ બોલતા હતા. કેટલા વાગે આવ્યા હતા ખબર? સવારમાં વહેલા. કેટલા વાગે આપણે આવ્યા છે અંદાજે? અડધી ઊંઘમાં હોવી, કેટલા લગભગ વાગે આવ્યા છે? 3:30 4 વાગ્યા હશે. પણ એમને તેવી શું ઉતાવળ હશે કે આટલા વાગે તમારા ઘરે આવ્યા? હા, હું એ જ આવું કઉ ના છું ને, જોઈએ. આપણે આજે એમ અડધી નહીં. ઊંઘમાં હતી. હા, એટલે એ જ કહું છું. આજે મારે તમારે ઘરે બેસવા આવવું હોય તો મને ખબર છે કે અત્યારે તમારા ઘરે રોયાનું ઘર છે, તો હું સવારે ચા પાણી કર્યા હોય ના હોય તો 10-12 વાગે આવું અથવા સાંજે બેસવા આવું. હવે તમે કહો છો કે એ સિંગર છે. હવે એમને એવી તો કેવી ઉતાવળ હતી કે એમને તમારી સાથે વાત કરવા માટે નતા રહી શકતા ને અડધી રાત્રે તમારા ઘરે આવ્યા? એમને એમ કીધું હતું, હું ક્યાંક આબુ પ્રોગ્રામમાં હતો હમ તો અને મારો શો અત્યારે પૂરો થયો હમ અને હું આબુથી હમણાં જ આવ્યો અને ડાયરેક્ટ હું તમને મળવા આવ્યો. હમ તો પણ સવાર તો પડવાની જ હતી ને, હા, પડવાની જ હતી તાત્કાલિક સવાર તો. ક્યાં મળવાનું હતું એવું કહું. હા હા હા. અને બીજી જે વ્યક્તિ હતી તેનું નામ તમને નથી ખબર? ના, એમની જોડે એક વ્યક્તિ બીજું હતું પણ એમનું નામ મને નહીં આવડતું. આ જયંતિ વાઘની આ પહેલી વાર મારા ઘરે આવ્યા છે. બરાબર. હું કઈ હવે એમને ઓળખતી નથી, ઓળખું છું પણ હા હા. એટલે આવી રીતે એમ કે તમારા સંબંધ ના હોય રોજ હા મળવાના. ઓળખતા હશે, બાકી મને તો એટલી ખબર કે આ જયંતિ વાઘ છે એટલી મને ખબર છે. બરાબર ક્યારે છે. કોઈ દાડો મેં વાત બી નથી કરી ભાઈ આગળ. હવે તમને એમને પૈસાનું કે એવું કોઈ પ્રલોભન આપ્યું હતું? ના, પૈસાનું તો નહીં, ખાલી એમ કીધું હતું કે જયેશ સોડા